એટલે આજે ગુજરાતભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. દોસ્તો, તમે બધા સંમત છો એમાં? સૌરાષ્ટ્ર ઝોનમાં જામનગર ખાતે 9મી નવેમ્બરે, ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં 16 નવેમ્બરે, દક્ષિણ ઝોનમાં વ્યારામાં 23 નવેમ્બરે, પૂર્વ ઝોન આણંદની અંદર 30 નવેમ્બરે, સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં 7 ડિસેમ્બરે અને કચ્છમાં 14 નવેમ્બરે આવી જ રીતે કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન થવાનું દોસ્તો. અને ત્યારબાદ 2 નવેમ્બરથી ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટીના સૈનિકો જશે, ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરશે અને ત્યારબાદ 16 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદનાની રજૂઆત લઈને જશે.